ગુડ મોર્નિંગ. આપણે આંકડાશાસ્ત્રમાં પહેલા ચેપ્ટર હતું, ચાલુ છે આપણું. આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંકની સમજૂતી મેળવેલી હતી, બરાબર. કયો ટોપિક હતો? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. એમાં પાછી બે રીત છે, એક કુલ ખર્ચની રીત અને બીજી છે કૌટુંબિક અંદાજપત્રની રીત, બરાબર. ચાલો, કુલ ખર્ચની રીતમાં પાછા બે સૂત્ર છે. તમને વિગતો કઈ આપેલી છે એના આધારે સૂત્ર મૂકવાનું. યાદ હોય તો ચાલુ વર્ષની એક જ કિંમત હોય ને આધાર વર્ષની બે કિંમત, મતલબ કે 100 આપેલા હોય ત્યારે કયું લાસ્ટ યરનું સૂત્ર? I બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. જો ચાલુ વર્ષની બે કિંમત હોય અને આધાર વર્ષની એક જ કિંમત હોય તો આઈનું સૂત્ર શું થશે સૂચકાંકનું? P1 Q1 છેદમાં P0 Q1 ગુણ્યા 100. આ કઈ રીત છે? કુલ ખર્ચની રીત. ચાલો, બાજુમાં કૌટુંબિક અંદાજપત્રની રીત છે. એનું સૂત્ર છે I બરાબર સિગ્મા IW અને છેદમાં સિગ્મા W. મતલબ કે તમને સૂચકાંક અને ભાર આપી દીધો હોય, બરાબર, તો તમારે આ સૂત્ર મૂકવાનું, IW ના છેદમાં W. I એટલે સૂચકાંક અને ભાર એટલે W, બંનેનો ગુણાકાર કરીને શોધવાનું. અથવા લાસ્ટ યરનું સૂત્ર છે P1 Q0 છેદમાં P0 Q0 ગુણ્યા 100, બરાબર. ચાલો, પછી W શોધવાનું સૂત્ર છે P0 અને Q0, અને સૂચકાંક જો I શોધવા કીધું હોય તો P1 છેદમાં P0 ગુણ્યા 100. આટલા સૂત્રનો ઉપયોગ કરીને આપણે શું કરવાના છે? દાખલા ગણવાના છે. તમને રકમમાં કીધું જ હશે કઈ રીતના ગણવાનું છે. ચાલો, આજે આપણે દાખલાની શરૂઆત કરીએ. ચલો, પેજ નંબર 32 ઉપર છે, ઉદાહરણ નંબર 17. જીવન નિર્વાહ ખર્ચની વસ્તુના જુદા જુદા સમૂહના સૂચકાંક અને તેમના ભાર વિશેની માહિતી નીચે જણાવેલ છે. કૌટુંબિક બજેટની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો. બરાબર. કઈ રીત કીધી છે? કૌટુંબિક બજેટની રીત. કૌટુંબિક બજેટની રીતનું સૂત્ર શું હતું? સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. ચાલો, તમને સમૂહ આપેલા છે અલગ અલગ, સૂચકાંક અને ભાર આપેલા છે. સૂચકાંક એટલે એને શું કહેવાશે? I, અને ભાર એટલે W. I અને W બંને આપેલા છે, બરાબર. ચાલો, તો સીધે સીધું શું કરવાનું આવશે? ગણતરી કરવાની. ઉદાહરણ નંબર 17. ચાલો, પહેલાં તમને આપેલા છે સમૂહ, બીજું તમને આપેલું છે સૂચકાંક, અને પછી બીજું છે આપેલું ભાર. સૂચકાંકને શું કહેવાશે? I, અને ભાર આપેલો છે એને શું કહેવાય? W. ચાલો, સમૂહ કયા કયા છે? તો ખોરાકી વસ્તુ, કાપડ, વીજળી બળતણ, ઘરભાડું, પરચુરણ ખર્ચ. ચાલો, સૂચકાંક આપેલા છે આપણને 281, 177, 178, 210 અને 242. ચાલો, અને W તમને ભાર આપી દીધો છે 46, 10, 7, 12 અને 25. જો યાદ હોય, બરાબર, તો કઈ રીતનું છે કૌટુંબિક બજેટ ને? તો કૌટુંબિક બજેટની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મતલબ I બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. આ સૂત્ર હતું. ચાલો, સૌથી પહેલાં શું જોઈશે આપણે? IW બંનેનો ગુણાકાર. તો બાજુમાં કોલમ બનાવી દેવાની I અને W ની. પછી કેલ્સીમાં ગણતરી કરો. 281 ગુણ્યા 46 એટલે 12,926. પછી 177 ગુણ્યા 10 એટલે 1,770. 178 ગુણ્યા 7 એટલે 1246. 210 ગુણ્યા 12 એટલે 2,520.
અને 242 ગુણ્યા 25 એટલે 6050. બરાબર. પછી આનો શું કરી દેવાનો? સરવાળો. તો સરવાળો આવશે 24,512. અને છેદમાં શું જોઈએ આપણે? સિગ્મા ડબલ્યુ. સિગ્માનો મતલબ થાય સરવાળો, એટલે ડબલ્યુનો સરવાળો જોવાનો ટોટલ કેટલો થાય છે? તો 100. બરાબર. હવે સૂત્રની અંદર કિંમત મૂકી દેવાની. સિગ્મા આઈ ડબલ્યુ કેટલા આવ્યા છે? 24,512. અને છેદમાં સિગ્મા ડબલ્યુ કેટલા આવ્યા છે? 100. એટલે જવાબ આવશે 245.12. આ થઈ ગયો આપણો જવાબ. ચલો આગળનો દાખલો જોઈએ. ચલો હવે આગળ જોઈએ એના પછીનો દાખલો. ઉદાહરણ નંબર 18. રકમ વાંચી અને જોઈએ કે શું કીધું છે રકમની અંદર. નીચેની માહિતી પરથી વર્ષ 2014ને આધારે 2015નો કુલ ખર્ચની રીતે તેમજ કૌટુંબિક અંદાજપત્રની રીતે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો. તમને બંને રીતથી સૂચકાંક ગણવા કીધું છે. જો કુલ ખર્ચની રીતે પણ કીધું છે અને કૌટુંબિક અંદાજપત્રની રીતથી પણ શોધવા કીધું છે. બરાબર. ચાલો, કુલ ખર્ચની રીતમાં સૌથી પહેલાં તો આપણે જોવું શું પડશે કે આપણને માહિતી કઈ આપેલી છે તે. તો જો તમને 2014નો જથ્થો, ભાવ અને 2015 ત્રણ વસ્તુ આપેલી છે. ચાલો, 2014 આપણા માટે શું બનશે? આધાર વર્ષ. અને 2015 ચાલુ વર્ષ. યાદ હોય તમે કીધેલું કે આધાર વર્ષની કિંમત કેટલી? 2 હોય અને ચાલુ વર્ષની કિંમત 1 હોય તો લાસ્ટ યરનું સૂત્ર આવે. બરાબર. ચાલો, 2014નો જથ્થો મતલબ કે Q0 તમને આપેલા છે. બરાબર. એનો ભાવ પણ આપેલો છે P0 અને ભાવ આપેલો છે અહીંયા P1. બરાબર. તો લાસ્ટ યરનું સૂત્ર આવી શકે. તો જો 100 આધાર વર્ષની 2 કિંમત અને ચાલુ વર્ષની 1 કિંમત, એટલે આપણને શું મળશે? કુલ ખર્ચની રીતે. પછી બીજું શું કીધું છે? કૌટુંબિક અંદાજપત્રની રીતે પણ શોધો. કૌટુંબિક અંદાજપત્રની રીતમાં આઈ ડબલ્યુ વાળી રીત. અહીંયા તમને આઈ પણ આપેલા નથી અને ડબલ્યુ પણ આપેલા નથી, પણ બંને કિંમત તમારે શોધવી હોય તો શોધી શકાશે. બરાબર. એ કઈ રીતના જ્યારે આવશે ત્યારે હું તમને કહીશ. સૌથી પહેલાં આપણે શું જોઈએ? કુલ ખર્ચની રીતે શોધવાની છે એમાં. પણ જો અહીંયા તમને એકમ આપેલું છે ક્વિન્ટલ અને અહીંયા કેવા છે? કિલોગ્રામ. બંને એકમ અલગ છે એટલે અહીંયા પરિવર્તન કરવું પડશે. ક્વિન્ટલ કાઢીને શું કરી દેવાનું? અહીંયા કિલોગ્રામ. બરાબર. એટલે બંને કિલોગ્રામ થઈ ગયા. આ તમને જે ભાવ આપેલા છે એ શાના છે? 100 કિલોના, મતલબ કે 1 ક્વિન્ટલના ભાવ છે. તો ભાગ્યા 100 અહીંયા પણ લખી દેવાના ભાગ્યા 100. એટલે અહીંયા કિંમત કેટલી આવશે? 16 અને અહીંયા કેટલી આવશે? 18. ચાલો, આ તો કિલોગ્રામ છે એટલે જરૂર નથી. કિલોગ્રામ, લીટર, મીટર અને લીટર. બાકીના બધા એકમ માહિતી કેવી છે? બરાબર છે. ખાલી આમાં જ શું કરવું પડશે? પરિવર્તન. બરાબર. કેમ અહીંયા આપણે 100 વડે ભાગવા પડે? કારણ કે 1 ક્વિન્ટલ બરાબર કેટલા થાય? 100 કિલો. બરાબર. એટલે આ તમને 100 કિલોના ભાવ આપેલા હતા. આપણને ફક્ત 1 કિલોના જ ભાવ જોઈએ છે. આપણે 100 વડે ભાગી નાખ્યા એટલે 1 કિલોનો ભાવ આપણને કેટલો મળ્યો? 100 અને 18. ચાલો હવે આપણે ગણતરી કરીએ. સૌથી પહેલાં તો હું ઉપર હેડિંગ મારી દઈશ, કુલ ખર્ચની રીતે સૂચકાંક. બરાબર. તમને વસ્તુ, એકમ અને જથ્થો પણ આવડે. ચાલો વસ્તુ પહેલાં હું લખી દઉં. ચાલો, વસ્તુ કઈ છે? તો ઘઉં, ચોખા, તુવર દાળ, તેલ, કાપડ અને કેરોસીન. પછી પેલી કોલમ બનાવી દઈએ. ચાલો, મેં કોલમ બનાવી દીધી છે. સૌથી પહેલાં અહીંયા તમને શું આપેલું છે? વસ્તુઓ તો લખી દીધી આપણે. હવે એકમમાં કિલોગ્રામ, બીજામાં પણ કિલોગ્રામ છે, ત્રીજામાં પણ કિલોગ્રામ, પછી લીટર, મીટર અને લીટર. બરાબર.
ચલો પછી તમને આપેલી છે જથ્થો એટલે Q0, P0 અને P1 બરાબર. ચલો હવે કિંમત આપેલી છે, આપણે પહેલાં કિંમત લખી દઈએ. જથ્થો આપેલો છે તમને 35, 25, 20, 10, 20 અને 15. ચલો પછી P0 ની કિંમત તમને આપેલી છે, આપણે શોધેલી છે પહેલી તો કઈ છે 16, 40, 60, 80, 30 અને 28. અને P1 ની કિંમત છે 18, 45, 120, 90, 45 અને 35. ચલો આધાર વર્ષની 2 અને ચાલુ વર્ષની એક જ કિંમત હોય એટલે કયું સૂત્ર આવશે? લાસ્ટ પેયર જેવું સૂત્ર, બરાબર. એટલે 4 વખત શું લખી દો ને P Q P Q P Q અને P અને Q. સોરી 4 વખતની એક જ વખત લખવું પડશે, 2 વખત જ આપણે એક જ વસ્તુ કરવાની છે એટલે. ચલો 1 0 0 0 બરાબર. પાછળના 2 ખાના છે તે વધારાના થઈ ગયા છે. P1 અને Q0 એટલે પહેલાં આ અને Q0 એટલે આ પહેલી અને છેલ્લી કોલમ. 35 ગુણ્યા 18 630, 45 ગુણ્યા 25 એટલે આવશે 1125. પછી છે 120 ગુણ્યા 20 એટલે આવશે 2400. 90 ગુણ્યા 10 એટલે આવશે 900. 45 ગુણ્યા 20 એ પણ આવશે કેટલા? 45 તો 90 એટલે 900. 35 ગુણ્યા 15 એટલે આવશે 525. અને બધાનો સરવાળો છે તો 6480 આવશે. આમાં GTનો ઉપયોગ કરો ને તો ફટાફટ ગણતરી થઈ જશે. પછી આગળ છે P0 અને Q0 પહેલી અને બીજી કોલમ. 35 ગુણ્યા 16 એટલે આવશે 560. પછી 25 ગુણ્યા 40 એટલે 1000. 6 દુ 12 એટલે 1200. 80 ગુણ્યા 10 એટલે 800. 3 દુ 6 30 દુ એટલે 60 એટલે 600. અને 24 ગુણ્યા 15 સોરી 28 ગુણ્યા 15 એટલે આવશે 420. અને આ બધાનો સરવાળો કરીએ તો જવાબ આવે છે 4580. બરાબર. ચાલો P1 અને Q0 બધી વસ્તુ માહિતી મળી ગઈ છે. હવે આપણે જે સૂત્ર કીધેલું તે કુલ ખર્ચની રીતે જે સૂચકાંક શોધવાનો તો એનું સૂત્ર મૂકી દેવાનું. લખી દેવાનું કુલ ખર્ચની રીતે સૂચકાંક I બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. P1 અને Q0ની પણ કિંમત છે 6480. P0 અને Q0ની કિંમત છે 4580 ગુણ્યા 100. તો 6480 ભાગ્યા 4580 ગુણ્યા 100 141.48. આ થઈ ગયું તમારું કુલ ખર્ચની રીતે સૂચકાંક. મતલબ કે આપણે એક રીતનો દાખલો ગણી નાખ્યો છે. ચાલો બીજું શું કીધું છે? કૌટુંબિક બજેટ અંદાજપત્રની રીતે પણ શોધવાનો છે. ચાલો કૌટુંબિક અંદાજપત્રમાં IEE વાળી રીત આવે અને લાસ્ટ પેર વાળી આવે. જો હવે
આ જ બેઠી ગણતરી અને આ જ સૂત્ર ખાલી મૂકી દો તો કૌટુંબિક બજેટની રીતમાં પણ આ સૂત્ર આવે છે, યાદ હોય તો સીધે સીધું આ મૂકી દો તો પણ જવાબ કેટલો આવશે? સરખો જ આવશે. પણ અહીંયા આપણે એવું કરવાનું નથી, બંને સેમ જ થાય છે તો આપણે શું કરશું? પેલી IW વાળી રીતની ગણવાની કોશિશ કરવાની. ચલો, સૌથી પહેલાં તો જેટલી માહિતી આપેલી છે ને આટલી તો આપણી પાસે રકમ જ હતી, બરાબર. તો આ રકમ પાછી પહેલેથી લખી દેવાની. તમને કીધું છે બીજી રીત છે કૌટુંબિક બજેટની, તો હું નીચે લખી દઈશ અહીંયા. અને જે રકમ આપેલી છે સૌથી પહેલાં એ રકમ લખી દઈએ. ચાલો, જે રકમ આપણને આપેલી છે, બરાબર, એ જ રકમ સીધી બેઠી લખી દીધી છે. પહેલાં તમને વસ્તુ આપેલા છે, એકમ હતી, જથ્થો, ભાવ અને બેને ચાલુ વર્ષના અને આધાર વર્ષના બંનેના ભાવ આપેલા હતા, બરાબર. ચલો, હવે આપણે કૌટુંબિક બજેટની રીતના આપણે શોધવાનું હોય તો આપણું સૂત્ર હતું I બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. મતલબ કે જોઈએ શું? સૌથી પહેલાં તો આપણને સૂચકાંક જોઈએ, જે તમને આપેલો નથી. પછી જો આપણને જોઈએ ભાર જોઈએ, ભાર પણ આપેલો નથી. પછી બંનેનો ગુણાકાર જોઈએ, બંને સંખ્યા જ નથી તેનો ગુણાકાર ક્યાંથી આવવાનો? બરાબર. તો સૌથી પહેલાં આપણે શોધવું શું પડશે? સૂચકાંક. તો સૂચકાંકનું સૂત્ર હતું, બરાબર, I બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100. તો અહીંયા સૂચકાંકનું સૂત્ર લખી દેવાનું, I બરાબર P1 ભાગ્યા P0 ગુણ્યા 100, બરાબર. એ સૂત્રની રીતે કરી નાખવાનું. ચલો, P1 એટલે 18, P0 એટલે 16, 18 ભાગ્યા 16 ગુણ્યા 100 એટલે આવશે 112.5. ચલો, પછી છે 45 ભાગ્યા 40, એટલે એમાં પણ એટલો જ આવશે, કેટલો? 112.5. પછી 120 ભાગ્યા 60 કરીએ ગુણ્યા 100 એટલે આવશે જવાબ કેટલો? 200. 90 ભાગ્યા 80 ગુણ્યા 100 એટલે આવશે 112.5. 45 ભાગ્યા 30 ગુણ્યા 100 150. અને 35 ભાગ્યા 28 ગુણ્યા 100 એટલે આવશે 125. ચલો, આ આપણને મળી ગયો, બરાબર. હવે શું શોધવાનું છે આપણે? W. તો આપણી પાસે W નું પણ સૂત્ર હતું, P0 અને Q0 નો શું કરી દેવાનો? ગુણાકાર કરી દેવાનો, એટલે શું મળે આપણને? W મળશે. ચલો, P0 અને Q0 નો, તો P0 અને Q0 નો ગુણાકાર ઓલરેડી આપણે આગળ કરેલો જ છે, બરાબર. એ જ બેઠો જવાબ પણ આવશે. તો જે છે તે બેઠો લખી દઈએ આપણે. 560, 1000, 1200, 800, 600 અને 420. ને સરવાળો પણ એનો આપેલો છે આપણને, કેટલો છે? 4580, બરાબર. ચાલો, W પણ મળી ગયું. હવે IW નો શું કરી દેવાનો? ગુણાકાર. I અને W. 112.5 ગુણ્યા 560 તો જવાબ આવશે 63000. પછી 112.5 ગુણ્યા 1000 એટલે 1,12,500. પછી 1200 ગુણ્યા 200 2,40,000. 800 ગુણ્યા 112.5 એટલે આવશે 90,000. પછી 150 ગુણ્યા 600 અંદર 690 એટલે એમાં પણ આવશે 90,000. અને છેલ્લામાં આવશે 52,500. હવે IW નો સરવાળો કરી નાખો તો આવશે 6,48,000, બરાબર. ચલો, હવે સૂત્રની અંદર કિંમત મૂકી દો. IW ની કિંમત આવી છે 6,48,000 ભાગ્યા 4,580. જવાબ આવશે 141.48.
બરાબર. બંનેનો જવાબ કેવો, બંને રીતે દાખલો ગણી જવાબ કેવો આવે, સરખો જ આવે છે. બરાબર. આ રીતના આ જ રીત પણ બેઠી તમે કરતો તો પણ આ પણ સૂત્ર છે જ આપણું, પણ એક રીત છે બંને રીતથી ગણવા કીધું છે આપણે, એટલે એક જ સૂત્રમાં આપણે ગણતરી કરી શકાય નહીં, એટલે બીજી રીતના બતાવી દેવાનું. એટલે આઈ શોધવાનો P1 ભાગ્યા P0 ગુણ્યા 100 કરીને, પછી W P0 અને Q0 નો ગુણાકાર, પછી I અને W નો ગુણાકાર, પછી છેલ્લે સૂત્રમાં શું કરવાનું, કિંમત મૂકવાનું. ચલો આગળનો દાખલો જોઈએ હવે. ચલો એના પછીના ઉદાહરણમાં શું કીધું છે તે જોઈએ. એક શહેરના કામદાર વર્ગને લગતી માહિતી નીચે મુજબ છે. તે પરથી 2014 અને 2015ના વર્ષો માટેના સામાન્ય સૂચકાંક શોધો. બરાબર. 2 વર્ષ માટે તમને શોધવા કીધા છે. જો આ કામદારનો વર્ષ 2015ના વેતનમાં વર્ષ 2015માં 5% વધારો કરવામાં આવે તો તેમનું જીવન ધોરણ ટકાવી રાખવા માટે કેટલો વેતનદારો જરૂરી છે. બરાબર. કેટલો વધારો કરવા કીધો છે તમને, 5%નો. ચાલો તમને જે માહિતી આપેલી એમાં કઈ કઈ છે પહેલાં માહિતી એ જોઈએ. ચાલો તમને ભાર આપેલા છે, મતલબ કે તમને W આપી દીધા છે. જો હવે અહીંયા તમને 2014 અને 15 બંનેનો સૂચકાંક આપેલો છે. જ્યારે 2 સૂચકાંક આપેલા હોય તો શું કરી દેવાના, પહેલા સૂચકાંકને I1 અને બીજા સૂચકાંકને લખી દેવાના I2. બરાબર. અને બંને માટે આપણે સામાન્ય સૂચકાંક ગણવાના છે, એટલે આપણે જે IW કરતા ને એની જગ્યાએ આપણે 2 અલગ અલગ કરવાના, I1W અને I2W 2 શોધવા પડશે. બરાબર. પહેલાં એક જ દાખલો તો અહીંયા 2 દાખલા ભેગા આપી દીધેલા છે. ચાલો સૌથી પહેલાં જે રકમ આપેલી છે બેઠી કોલમ બનાવી દઈએ. ચાલો પહેલાં સમૂહ આપી દેલા છે, પછી તમને ભાર આપેલો છે, ભાર એટલે W. પછી તમને સૂચકાંક આપેલા છે. 2014નો સૂચકાંક એને કહેવાશે I1, 2015નો છે એને કહેવાશે I2. ચલો ખોરાક, કપડાં, બળતણ અને વીજળી, ઘર ભાડું અને પરચુરણ. ભાર છે 48, 18, 8, 12 અને 14. તો બહારનો સરવાળો કરીએ તો બહારનો સરવાળો ટોટલ આવશે 100. ચાલો પછી તમને I1ની કિંમત પણ આપેલી છે 210, 220, 210, 200 અને 210. અને I2ની કિંમત આપેલી છે 230, 225, 220, 200 અને 235. ચાલો તમને બંને વર્ષ માટે સામાન્ય સૂચકાંક કીધો. પહેલાં આપણે શું શોધતા, I અને W શોધતા, પણ અહીંયા I કેટલા છે 2 વખત, એટલે I1W અને બીજું શું થશે I2W. 2 અલગ અલગ શોધવા પડશે. ચાલો I1W એટલે પહેલાં આ 2ની કોલમનો ગુણાકાર કરીએ તો 48 ગુણ્યા 210 તો 10,080. પછી 220 ગુણ્યા 18 3,960. 210 ગુણ્યા 8 1,680. 200 ગુણ્યા 12 એટલે 2,400. 210 ગુણ્યા 14 એટલે 2,940. પછી આનો બધાનો શું કરી દેવાનો, સરવાળો. તો સરવાળો કરતા આવશે 21,060. જે રીતના I1 W શોધાય એ રીતના I2 અને W નો ગુણાકાર. ચલો 48 ગુણ્યા 230 એટલે 11,040. 18 ગુણ્યા 225 એટલે 4,050. 18 ગુણ્યા 220 એટલે 1,760. 12 દુ 24 એટલે 2,400. અને 14 ગુણ્યા 235 એટલે 3,290. અને એનો સરવાળો કરીએ એટલે આવશે 22,540. ચાલો બંને વર્ષ માટેનો સૂચકાંક તમને શોધવા કીધેલો છે. તો સૌથી પહેલાં 2014નો સૂચકાંક અથવા તો સામાન્ય સૂચકાંક. બરાબર.
બરાબર સિગ્મા I1W છેદમાં સિગ્મા W. ચલો I1W ની કિંમત આપણને મળી છે કેટલી? 21,060. 21,060 છેદમાં W તો કેટલા લેવાના બંનેની અંદર? 100 જ. ચાલો એટલે જવાબ આવશે તમારો 210.60. આ 2014નો મળ્યો. હવે શોધીએ 2015નો સૂચકાંક. સેમ સૂત્ર સિગ્મા I2W છેદમાં સિગ્મા W. ચલો I2W નો જોઈએ તો કેટલા આવશે? 22,540 અને W તો આપણા ક્લિયર છે 100 એટલે આવશે 225.40. ચલો હવે જોવાનું કે ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં કેટલો વધારો થયો છે તે આપણે ક્લિયર જોઈએ છે. પહેલાનો સૂચકાંક કેટલો આવેલો? 210.60. ચાલુ વર્ષનો કેટલો સૂચકાંક વધી ગયો? તો આધાર વર્ષ કરતાં થયેલ વધારો બરાબર 225.40 માઇનસ 210.60 એટલે કેટલા ટકા? 14.80% શું થાય છે? વધારો થાય છે. બરાબર ગયા વર્ષ કરતાં એટલે આધાર વર્ષનો સૂચકાંક 210.60 આવ્યો અને આનો કેટલો? 225.40 એટલે આ કિંમત આના કરતાં કે ના સોરી આ કિંમત આના કરતાં કેટલી છે? 14.80% વધારાની છે. ચાલો તમને જે સવાલ શું પૂછ્યો છે કે જો 5%નો વધારો કરવામાં આવે તો જીવનમાં વેતનમાં વધારો પૂરતો છે કે નથી? તો પહેલાં ચેક કરવાનું કે વેતન પૂરતું થતું છે કે નહીં. વેતનમાં ટકાવારી વધારો બરાબર ચલો તમને કેટલો ટકાવારી વધારો આવ્યો છે? 14.80%. બરાબર અને આધાર વર્ષનો સૂચકાંક આપણો કેટલો હતો? 210.60. તો 210.60 તો 14.80 ભાગ્યા 210.60 ને ગુણ્યા 100 કરો. કેટલા થાય છે? તો આપણો જવાબ આવે છે 7.03. બરાબર ચલો 5%નો વધારો કરીએ બરાબર તો યોગ્ય ગણાય નહીં કારણ કે વધારો કેટલાનો કરવો પડશે? 60%ની સમથિંગ જેવો કરવો પડે વધારો. તો નીચે લખી દેવાનું 5%નો વેતન વધારો જીવન ધોરણ ટકાવી રાખવા પૂરતો નથી. કેમ? કારણ કે ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ? 7.3% જેટલો વધારો થવો જોઈએ. 5%ને વધારામાં વ્યક્તિનું કામ થશે નહીં. બરાબર આ થઈ ગયા તમારો જીવન નિર્વાહના. હજુ પણ આ રીતના દાખલા છે બીજા અલગ અલગ પ્રકારથી. બરાબર એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.